આગામી 48 કલાક માટે વરસાદી સિસ્ટમ કચ્છ ઉપર સ્થિત રહેશે। માહિતી મળી રહી છે કચ્છથી, જ્યાં આગામી 48 કલાક માટે વરસાદી સિસ્ટમ સ્થિત રહેશે। તો કચ્છ ખાતે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, કેમ કે વરસાદી સિસ્ટમ કચ્છમાં આગામી 48 કલાક સુધી સ્થિત રહેશે। ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ ભારે વરસાદની શક્યતા છે। તરફથી જે લો પ્રેશર આવ્યું હતું, જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું, અને એ ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે। મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે, તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ આપણે જોવા મળ્યા છે। હવે આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે, જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 28 ઓગસ્ટ 2024ના રોજ સવારે 11:30 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે, અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે, જેને કારણે હજુ પણ આવનારા 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। જેની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે, અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે। આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું, એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે।